નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું CR ચૌહાણ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમીરગઢ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત કન્ફિગ્યુઅર કન્ટેન્ટ ફોર કોલેબોરેશન પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આજે આપણે એક્સેલમાં વર્કશીટના ડેટાને પ્રિન્ટ કરાવવા માટે પ્રિન્ટ એરિયાને કઈ રીતે સેટ કરવો અને એક્સેલમાં વર્કશીટને અલગ અલગ ફોર્મેટમાં સેવ કઈ રીતે કરવી તેના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. તાલીમાર્થી મિત્રો, એક્સેલમાં વર્કબુકના કન્ટેન્ટને પ્રિન્ટ કરવા માટે પેજ એરિયાને કઈ રીતે સેટ કરવો તેના વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તમારી વર્કબુક ઓપન કરો, તેમાંથી જેટલા એરિયાને સેટ કરવો હોય તેટલી રેન્જ સિલેક્ટ કરો. તો આપણે અત્રે લીધેલ સેમ્પલમાંથી આ મુજબ ફ્રેક્શન સુધીનો ડેટા સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ પેજ લેઆઉટ ટેબમાં પેજ સેટઅપ ગ્રુપમાં પ્રિન્ટ એરિયા બોક્સ પર ક્લિક કરતાં આ મુજબનું ડાયલોગ બોક્સ ઓપન થશે. તેમાંથી સેટ પ્રિન્ટ એરિયા ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ ફાઇલમાંથી પ્રિન્ટ પ્રિવ્યૂ ઓપ્શનમાં જઈને જોતાં આપણે પેજ સેટઅપમાં સિલેક્ટ કરેલું પેજ એરિયા પ્રિન્ટ પ્રિવ્યૂ સેક્શનમાં જોવા મળશે. હવે ફરી પાછું આપણે નંબરથી સ્પેશિયલ ટેક્સ્ટ સુધીનો સંપૂર્ણ ડેટા સિલેક્ટ કરી પેજ લેઆઉટ સેક્શનમાં પેજ સેટઅપમાં પ્રિન્ટ એરિયામાં જઈને સેટ પ્રિન્ટ એરિયા સેટ કરીશું. ત્યારબાદ પ્રિન્ટ પ્રિવ્યૂ ઓપ્શનમાં જઈને જોતાં આ મુજબ સંપૂર્ણ પેજ પ્રિન્ટ પ્રિવ્યૂમાં જોવા મળશે. હવે મિત્રો, એક્સેલમાં ફાઇલને અલગ અલગ ફોર્મેટમાં કઈ રીતે સેવ કરવી તેના વિશે માહિતી મેળવીએ. તો એક્સેલને અલગ અલગ ફોર્મેટમાં સેવ કરવા માટે સૌપ્રથમ ફાઇલ મેનુમાં જઈને સેવ એઝ ઓપ્શન સિલેક્ટ કરીને આપણી ફાઇલને જે લોકેશન ઉપર સેવ કરવી હોય તે લોકેશન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આ મુજબનું ડાયલોગ બોક્સ ઓપન થશે. તેમાં ફાઇલ નેમમાં આપણે જે નામે ફાઇલ સેવ કરવી છે તે નામ લખીશું. ત્યારબાદ સેવ એઝ ટાઈપના ડ્રોપડાઉનને ઓપન કરતાં આ મુજબ અલગ અલગ ફોર્મેટમાં ફાઇલને સેવ કરવા માટેનું ઓપ્શન ઉપલબ્ધ થશે. અહીંયાથી આપણી જરૂરિયાત મુજબ આપણે જે ફોર્મેટમાં ફાઇલને સેવ કરવી હોય તે ફોર્મેટમાં સેવ કરી શકીએ છીએ. અત્રે આપણે આપણી ફાઇલને PDF ફોર્મેટમાં સેવ કરીએ છીએ અને તેને માહિતી મેળવીએ. આપણી ફાઇલને PDF ફોર્મેટમાં સેવ કરતાં આ મુજબ આપણે સેવ કરેલ લોકેશન ઉપર એક PDF ફાઇલ જનરેટ થશે. તાલીમાર્થી મિત્રો, વર્કબુકના પેજને પ્રિન્ટ કઈ રીતે કરવું અને તેમાં કયા કયા સેટિંગ્સ અપ્લાય કરી શકાય છે તેના વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ વર્કશીટનો જેટલો એરિયા પ્રિન્ટ કરવો છે તેનું પેજ સેટઅપ કર્યા બાદ ફાઇલ મેનુમાં જઈને પ્રિન્ટ ઓપ્શન સિલેક્ટ કરવાથી આ મુજબનું ડિસ્પ્લે ઓપન થશે. તેમાંથી આપણે વર્કબુકના પેજને પ્રિન્ટ કરવા માટેના અલગ અલગ ઓપ્શન ઉપલબ્ધ થશે. અહીંયાથી આપણે કયા પ્રિન્ટરમાંથી આપણા વર્કબુકની પ્રિન્ટ નીકાળવી છે તે સિલેક્ટ કરી શકીએ છીએ. આપણા પેજની કેટલી કોપી પ્રિન્ટ કરવી છે તે સિલેક્ટ કરી શકીએ છીએ. આપણી વર્કબુકમાંથી કેટલા પેજથી કેટલા પેજ સુધીની પ્રિન્ટ લેવી છે તે સિલેક્ટ કરી શકીએ છીએ.
આપણા પેજનું ઓરિએન્ટેશન પોર્ટ્રેટ રાખવું છે કે લેન્ડસ્કેપ રાખવું છે તે અહીંયાથી સિલેક્ટ કરી શકીએ છીએ. આપણા પેજને A4 સાઇઝમાં પ્રિન્ટ કરવું છે, લેટર સાઇઝમાં પ્રિન્ટ કરવું છે, કઈ સાઇઝમાં પ્રિન્ટ કરવું છે તેનું સિલેક્શન અહીંયાથી થઈ શકે છે. પ્રિન્ટ સેટિંગમાંથી આપણા પેજમાં કેટલું માર્જિન આપવું છે તેના અલગ અલગ સેટિંગ્સ અહીંયાથી કરી શકાય છે. અને કોઈ શીટ જો લાંબી હોય અને એક પેજમાં પ્રિન્ટ ન થતી હોય તો તેને શ્રિંક કરીને એક પેજમાં ફિટ થાય અને વન પેજમાં પ્રિન્ટ કરી શકાય. તો તેના માટે ફિટ શીટ ઓન વન પેજ ઓપ્શન સિલેક્ટ કરીને પ્રિન્ટ કરી શકાય છે. અને આપણે કોઈ પણ પ્રકારનું ઓપ્શન સિલેક્ટ ના કરવું હોય તો નો સ્કેલિંગ ઓપ્શન ઉપયોગ કરીને પણ આપણે પેજને પ્રિન્ટ કરી શકીએ છીએ. તો આ રીતે પ્રિન્ટના અલગ અલગ સેટિંગ્સ અપ્લાય કરીને એક્સેલમાં આપણે વર્કશીટના પેજને પ્રિન્ટ કરી શકીએ છીએ. પેજ સેટઅપ ઓપ્શનનો ઉપયોગ કરીને પણ આપણે પેજના પ્રિન્ટિંગનું સેટિંગ કરી શકીએ છીએ. અત્રે પેજ ઓપ્શનમાંથી પેજનું ઓરિએન્ટેશન પોર્ટ્રેટ યા લેન્ડસ્કેપ સેટ કરી શકાય છે. પેજનું સ્કેલિંગ વધારી ઘટાડી શકાય છે. પેપરની સાઇઝ ચેન્જ કરી શકાય છે. માર્જિનના સેક્શનમાંથી પેજમાં ટોપ બોટમ લેફ્ટ રાઇટમાંથી કેટલું માર્જિન આપવું છે તે સેટ કરી શકાય છે. પેજને હોરિઝોન્ટલી અને વર્ટિકલી અલાઇન કરવું હોય તો તેના સેટિંગ્સ કરી શકાય છે. હીડર અને ફૂટર સેક્શનમાંથી પેજને નંબર આપવો છે, પેજમાં કોઈ કસ્ટમ કન્ટેન્ટ એડ કરાવો છે તો તેના સેટિંગ કરી શકાય છે. આપણી વર્કશીટમાં જ્યારે મલ્ટિપલ પેજ હોય અને ટેબલ પ્રકારનો કોઈ કન્ટેન્ટ હોય અને જ્યારે તેનું હેડિંગ રિપીટ કરવાનું થતું હોય તો તે મુજબ ટેબલના હેડિંગને બીજા પેજ પર રિપીટ કરાવવા માટે પેજ સેટઅપના શીટ સેક્શનમાંથી રો ટુ રિપીટ એટ ટોપ સેક્શનમાંથી પર્ટિક્યુલર સેલની રેન્જ સિલેક્ટ કરીને તે રોને બીજા પેજ ઉપર રિપીટ કરાવી શકાય છે. આ મુજબ એક્સેલમાં અલગ અલગ પ્રકારે પેજના સેટિંગ કરીને આપણે પેજને પ્રિન્ટ કરાવી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે વર્કબુકમાં પ્રિન્ટ એરિયાને કઈ રીતે સેટ કરવું, એક્સેલમાં વર્કબુકને અલગ અલગ ફોર્મેટમાં કઈ રીતે સેવ કરવી અને પ્રિન્ટના અલગ અલગ સેટિંગ્સ જોયા. આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.